ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ આજે આપણે જવાનું છે લેહ લદ્દાખ સાઈડ. આજે મનાલીના ટાટા કરી દેવાનું, ટાટા બાય બાય. અને આજ તો મનાલીની સવાર બી બહુ સરસ હતી, બરફ બી વધી ગયો પેલી સાઈડ અને તડકો બી આવ્યો. તો ચલો ગાઈસ, અત્યારે નીચે જઈને નાસ્તો કરી લઈએ. અને રૂમમાં તો બધું પેકિંગ થઈ ગયું છે, ડોક્ટરની બધું પેક કરી રહ્યા. ગુડ મોર્નિંગ ભાઈ. વેરી ગુડ મોર્નિંગ ભાઈ. બધું પેકિંગ કરી દીધું છે. અને મેં તો વ્હાઇટ કલરનો આખો ટ્રેકસૂટ પહેરી દીધો. નીચે જોઈએ શું હોય નાસ્તામાં. બધા રૂમમાં પેકિંગ કરી દીધું. બધા ભાઈઓ તૈયાર થઈ નીચે જતા રહ્યા નાસ્તો કરવા. બતાવું તમને શું નાસ્તો છે આજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તામાં જોઈએ. અને કાકા તો નાસ્તો કાવી આવી ગયેલા. કાકા તમે તો હો ને? હા, એવું મસ્ત બનાવ્યું. આવજો આવજો આવજો. તો ગાઈસ, અમે નાસ્તો કરીને આવી ગયા છીએ રૂમમાં. અને મને લાગતું નતું એ નાસ્તો હતો. જમવાનું જ હતું, ખાલી કહેવાનો નાસ્તો. સારું હતું કેવું? સારું હતું તો સારું ને. બપોરે આપણે જલ્દી ભૂખ ના લાગે. ગાઈસ, મેં તો કપડો ચેન્જ કરી દીધો હો. કાલ જે પહેર્યું હતું નાઇટી બંડી જ પહેરી લીધું હો. ગાડીમાં બેવાનું હો તે ખોટા બગડા વ્હાઈટ કપડો એના કરતા જે હતો એ પહેરી લેવા સારો. આમ ભાઈઓ બધા બેઠા છે હોય. કેટલા વાગ્યાનો ટાઈમ હતો આપણો? આપણા તો 5 વાગે કહેતા ના કે 5 વાગે ઉઠ્યો, 8 વાગે કોઈ બસ ટ્રીપમાં આવું જ હોય. કાકા બધું કમ્પ્લીટ લેવડો તને ઠેલા લઈ લો કાયકા. વસ્તુ તો કોઈ રહી નહીં જતી, તો એ ચેક કરી લઈએ આપણે. બહાર કોઈ પડ્યું નહીં ને? ના, ચંપલ લાવો મારો. એક ફેરા પલંગ નીચે જોઈ લેજો. હા, 1 2 3 4 5 6 કેમેરાની બેગ. હા, કેમેરો લેજો કાકા. એ તો મેન વસ્તુ. હા, મારી યાદ પણ મેં યાદ ના કરાવી તમને. તમારે થઈ ગયું બધું કમ્પ્લીટ? એવડો દાન મેં બી કપડો એના જ પહેર્યો. વ્હાઈટ હતો એ બગડા તો લોચા થાય. તો ગાઈસ, અમારો સામાન તો બધો ભરાઈ ગયો ગાડીમાં. અને હવે જઈએ છીએ મનાલીના ટાટા બાય બાય કરીને. माय ड्रीम लद्दाख ડ્રીમ? हाँ, कंप्लीट होने वाला है टूंक समय में. હા, 2 દિવસમાં આવી જશે લદ્દાખ. અમારું આગળ ચેકિંગ થઈ રહ્યું હો ગાડીનું. લેહ લદ્દાખ જવાનું હો તે બધા જે હા સાહેબની આગળ પરમિશન માટે. કાલે અમે પાછળના પહાડો હતા નીકળ્યા જતા. આજ બરફ વધારે નહીં હોય ભાઈ. તો ગાઈસ, છેક પાછળ સુધી ટ્રાફિક થઈ ગયું છે. અને આગળ બી ટ્રાફિક આર્મી વાળા ચેકિંગ કરી રહ્યા છેક સામે સુધી. અને અમે તો ગાડીમાં નાસ્તો કાઢીને ચાલુ પડી ગયા છીએ નાસ્તો કરવા. બધા મસ્ત ઝરનો પડે કાકા. जबरदस्त नहीं लगता વાહ, ठीक है जी, अच्छी मजा પાણી નહીં ગઈ બહુ મજા આવે. આ કયું પાવ ટુરિસ્ટ પ્લેસ આવ્યું? हाँ तो इमली में अच्छा लगता है. અરે ના, અંદર જો બોટિંગ કરે. बोटिंग करा पर लोकल है, देखो स्टूडेंट फीस नहीं. હા, બોટિંગ કરી રહ્યા ને કા અંદર. જો ગાઈસ, જો મસ્ત નજારો. એક સાઈડ બરફ પડતો હોય, નીચે ખાય બરફ ચૂલો જોઈ નેચર બરફ હે કુદી. મસ્ત નહીં નજારો? જો ખાલી નેચર જો ખાય જો ચેટલી બધી નેચર ઊંડીઓ જબરજસ્ત. આ ઝાડ એટલે વાયા છે તો કોઈ રોકાઈ જાય, આપણો બચાવ થાય. એવું લાગે કે પિક્ચર જોતો ને એવું લાગે છે.
સીધી પંજાબમાં હતા. રસ્તાનું કામકાજ ચાલુ હોય. થોડું બેખર પડી હતી એના માટે હમણાં મુકેશ તો આવી તો થોડું એટલે जिस्पा सिटी में एंट्री थी गाइस. जिस्पा अच्छा है. તો ગાઈસ વાગ્યા છે બપોરના 3 અને આજુબાજુ પહાડ વચ્ચો વચ્ચ અમે ગાડી ઊભી રાખી છે. મસ્ત પહાડ વચ્ચો વચ્ચ અને અત્યારે બનાવવાનું છે જમવાનું. ગાઈસ મારી લાઈફમાં મેં નહીં આવા ખતરનાક રસ્તા જોયા કોઈ દિવસ, કે નહીં આવા સરસ પહાડો જોયા. એટલી મજા પડી જઈએ ને કે ના પૂછો વાત. અહીંયાથી અમારું નેક્સ્ટ લોકેશન છે જીસ્પાનું અને ત્યાંથી પછી લેહ લદ્દાખને એવું ઇકન જવાનું છે. તમે ખાલી પહાડ જુઓ, એટલી મજા આવે ને. આ તમને બતાવું જુઓ પેલી સાઈડ જૈન રોડના દેખો રસ્તા જુઓ ખાલી કેટલા ખતરનાક છે. અમે આ ફરીને ઉપર થઈને આવ્યા. હજી આમ પહાડોમાં ફરતા જઈશું. તો એક નાનું જન્નું મળ્યું તે ત્યાં ગાડી ઊભી રાખીને જમવાનું બનાવવાનું છે. બીક લાગે રોડ ક્રોસ કરતા બી. શું બનાવો ભાઈ? દાલ ચાવલ બરાબર. જબરજસ્ત લોકેશન ઉપર બેઠા હો કાકા. હે જબરજસ્ત લાગો. પથ્થર ઉપર બેઠા તે. હર હર મહાદેવ. આ ગાય કેવી રીતે ચડી રહી છે જુઓ પર્વત પર. બીજો ટ્રક આવ્યો. શું કઈ સાઈડ? હા બે હો બીક લાગે હો ભાઈ રોડ ઉપર. એટલે હવે બે કઈ એટલા બધા હા ખાવાનું જ નહીં. ગમે તેવું લોકેશન હોય સારું કે ખરાબ. પાણી જાય જો કેટલું ઠંડુ હોય. ઈ કે નહીં જવું કાકા? હજી જવું ઉપર બોલો. બરફ જોડી ઈ ના જવા જતો તો ઓટા આવી રહ્યા આપડા. ઓછા તો ઓટા આવીએ ને. पानी आ रही हो पहाड़ों में देखो ना गाइस धूप भी निकली है और बारिश भी आ रही है थोड़ी थोड़ी. बावा हिंदी है गाइस. तड़को भी पड़ी रही हो वरसाद भी आवा हो. मजा आई जैसे आज तो जमवा बपोर 3 वागे आज मोड़ू थी गयु. रस्ता एवा था ने ते जग्या ज ना मळी ने हरखी. आ जग्या मळी हाँ ऊपर जो ऊपर भी रोड है. अरे गाइस તમે બહાર આવી રીતે હો ઉપર કાકા પેલા પોણી આવે એમાં જુઓ. ગાઈસ તમે આવી રીતે 18 દાડા કે 20 દિવસ જેવું ફરવા નીકળો તો જમવાનું સાથે લઈને જ આવું. બહારનું ખાવું નહીં તો તમે બીમાર પડી જશો. બહારનું ખાવું એના કરતાં આપણે જાતે બનાવેલું દાળ ભાત ખાવા સારા. શું કેવું કાકા? એકદમ મસ્ત દાળ બનાવે એટલી કરી થા. હા મજા આવશે. તમે ચાખી દાળ? છાશ છે, દાળ ભાત છે, દહીં છે. ભાઈ વસ્તુ ભૂલી ગયા. મગ
મધ મચો મેળાવ આ તો ખાવું તો ફરી ના બહારનું ખાવાનું કરતા હાર્યું સારું નહીં ભાઈ 20 દિવસ આ બહારનું ખાઈએ આપણે તો હા સારું રહે શરીર માટે સારું રહે અમે બધાએ જોડે બેસી ગયા છીએ જમવા અને આવી રીતે જમવામાં એટલી મજા આવે ને શું કેવું પહાડ વચ્ચો વચ આવું લંચ તો ચોય નહીં 3 વાગે ભાઈ આ મજા આવત નહીં તો મજા આપણે જ કરીએ કે હા કોઈ ના કરી શકે જમીન તો ગાઈસ હવે ફોટો શૂટ કરી રહ્યા છીએ બધા કેમેરામાં અને આવું તો ગાઈસ મોટી મોટી હોટલોમાં ખાધું હશે ને તો એ એટલી મજા નહીં આવી જેટલી આટલા ખાવાથી મજા આવી હેલો છોટી ગંગા અમે જમીન તો નીકળ્યા છીએ બારા લાચાના જી જવા માટે ગાડી ધીમે ધીમે આગળ વધી રહી છે ઢાળમાં જો બરફ જબરદસ્ત બરફ આ બાજુ જો બરફ જેટલો નેચરલ બરફના અંદર આપણે આવી જઈએ છેક વાદળ મુદ્દે ખતરનાક નજારો જો ખાલી આ બાજુ નજારો જો છો લાગાવ સ્વતંત્ર ગણી લો ને ભાઈ આપણો તો માઉન્ટેન અમે 16,000 ફીટ ઉપર આવી ગયા છીએ બરફમાં જબરજસ્ત લોકેશન છે બધા સેટર કેરીઓ ને ભાઈ એકલો બીમાર પડે પેટ ના પેર ના માનની પેર અરે બીમાર પડે છે વાત આ ભાલુ ફરા જો વગર પાલીની હાલત તો જો અહીંયા ગાઈસ વધારે ના ઉભું રહેવાય નકર તમને શ્વાસ લેવામાં તકલીફ પડે બધા ગેસના બાટલા લઈને જ આયા પેલા ગેસનો બાટલો જો ઓક્સિજનનો બાટલો બોલવામાં તકલીફ નહીં પડતી કોઈ બોલવામાં તકલીફ નહીં પડતી મને એવું લાગતું નહીં તમે તો સ્વેટર પહેર્યું ને આય 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 આવું બરફ તોકણ નતો નહીં ભાઈ મનાલી કરતા તો કેમ બરફ વધારે તે મોઢું ધોવાની ઈચ્છા નહીં તારે તો એમને ખાલી બહાર ફરવા નીકળી જઈએ કશું પહેર્યા વગર બરાબર છે ને ઉભરાય તકલીફ તો પડે ને શ્વાસ લેવામાં થોડી તકલીફ લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે એવું લાગે બોલવાનું તરત તોતું થઈ જાય ભાલુ જો ભાલુ ફરી ગયો હોય જે પકડો હા અરે इधर कभी मत आना बहुत ही ठंड है ऑक्सीजन की बहुत कमी है નેચે તો તમે કહેતા હતા ને એકવાર તો આવું જ જો આવો બરફ પહેલી કે જીવો આટલો બધો મજા આવે શીતમાં તો આટલો જ હોય તારા બે શબ્દો કોઈ કહેવાય કોઈ કે આવાય કે ના આવાય રણજીત સાહેબ છોડ એટલે એ કેવું કરજો બોલે ઠંડી તો નહીં વાતી પણ હું તો જેકેટ પહેર્યું તું નહીં પહેર્યું એક્સરસાઇઝ બસ એમ પુસ્તક મારા શિવા ગોળો થઈ ગયો
પાછા નીચે ઉતર્યા ગાડીમાં ઓર ઉપર બરફ થઈ ગયો હો આખી બરફની દિવાલ થઈ ગઈ છે તે ફોટો પાડવા એ બસ લે આવા ચોકન જહો લમા ફોટો પાડ દો પેલા નીકળી ગયા છીએ ફોટો શૂટ કરાઈને આગળ જો સારી જગ્યા મળી નહીં કે આખી ગાડી વાળા ઉતરી ગયા નહીં નહીં કોઈ ફટ દઈને ઉતરી જ જવાનું તમે આપણે મોડી તો જો હવ ફોટો કે वो तो दीपिका गाड़ी कांगा मतलब छोड़ दीजिए आप दो और 2 लाख लेट पके तेल है હવ રસ્તા તૂટેલા હા બાજુમાં ગાઈસ બાજુમાં જ આમ એકદમ નીચી ખાઈ હ ડ્રાઈવર સી આરે सरचू 29 बस उम्मीद का 500 સરચું ભાઈ ઉગતી તો કપ પૈસા 7 વાગ્યા ગાઈસ તો બી આટલું અજવાળું છે આટલા કોઈ વાંધો નહીં આવી ગયા જય ગોગા મહારાજ આ બીજો રસ્તો તો જતો હશે એક સાઈડ સાહેબ આપેલી જ નહીં એકદમ ગોલ્ડન લાઈટ આવે ને જય શ્રી રામ લે 273 ના તો કે 223 હતો તો અહીંયા ટેન્ટ હતા તો કન ભાવ પૂછવા જઈએ છીએ ચાલે છે ભાવ રોકાવાનો આજુબાજુ લોકેશન તો તમે જોઈ જ રહ્યા છો એક નંબર 7 વાગ્યા હા 7 તો બી આટલો તડકો હો ચલો આ સાઈડ જઈએ આપણે એ સાઈડ પેલા બેજીએ ગાડી આવે તો ગાઈસ આજ 26 જૂન 2026 લદ્દાખમાં જતી વખતે સનસેટ જોઈ શકો છો તમે કેટલો મસ્ત દેખાય એકદમ નજારો તો આમ જોઈએ જ રહીએ બસ એવું જ થાય જો મસ્ત સનસેટ થઈ રહ્યો છે ઇન્ડિયન આર્મી રાઇડરો કેટલા બધા જુઓ ગાઈસ હોટલો કેવી મસ્ત લગાવીએ ગાઈસ છેક સુધી દેખો છેક સુધી બોટલ લગાવીએ તમે તો પેલી જગ્યાએ મીન ના પડે તો બીજી જગ્યાએ આવ્યા છીએ બીજી જગ્યાએ આવ્યા છીએ આર્મી બેઝ કેમ્પમાં રૂમ આપ્યો કે નહીં જોઈએ શું થાય અહીંયા બી મીણ ના પડ્યો હવે આગળ જઈએ છીએ અમને તો એવું કીધું કે તમે આ 14,000 ફૂટથી નીચે જતા રહો જીસ્પા સાઈડ 11,000 ફૂટમાં જતા રહો આગળ તમને નહીં મીણ પડે તો બી અમે આગળ વધ્યા છીએ ચમકા પાછળ 50 કિલોમીટર અમારે જવાય નહીં दिक्कत हो जाएगी આખું પોણી જમી જીવ બરફ આપો આ તો કહું હું પોણી જમી જીવ એ નાખ્યું જબરજસ્ત રાત પડી જઈએ ગાઈસ અંધારું થઈ રહ્યું ધીમે ધીમે હજી અમને રૂમ નહીં મળ્યા સી ખબર વરસાદ આવશે भागे से लाइट वो पहला जाओ तो કેટલા વાગે 8 કેટલા વાગ્યા જોજો કાકા કેટલા વાગે 7:40 થઈ હા અજવાળું ગાઈસ રસ્તો બહુ ખતરનાક આવ્યો હ એક સિંગલ પટ્ટી રસ્તો હ
ભેખરો પડે એવું બી હ ને છે ગાયલા પહાડ ઉપર જવાનું આપણે ફરતું ફરતું. જબરજસ્ત. એક જ રસ્તો હોય ને બોલતા આવીએ હું હોય છે ટ્રાફિક જામ થઈ જાય કે ગાડું આવે તો ગાડું કાઢવું પડે મોટી ટ્રકો આવે છે ગાઈસ જેટલો ખતરનાક રસ્તો હો, એક ગાડી જાય તો એક ગાડીનું ઊભું રહેવું પડે. પેલો હમણાં ખટાડા વાળો કેવો આવ્યો ને કાકા? કાંઈ આવ્યો તો હું સાધન આવે ને એટલે આપણે પાછું જવા દે યાર જાને દો ગાઈસ ગાડી પર આવી આપણી તો આ સાઈડ પાછળ ખટાડો પથરો લઈ લો યાર વિચાર કરો એટલે કેવું આગાવાળા ફરતે ફરજી ગાડી સ્પીડ પર ચાલો વેસાય ને તો જ કરતી જાય બસ આટલી જ રાખવાની આવું થાય ને આવું તો તકલીફ થાય જોજો ને માથા વાગતા માથા વાગી જાય બીજી ગાડીઓ 10 કિલોમીટર નહીં ઊભી તો છે નહીં રાખવાની ખાડો આવે તો જવા દે આપણા વિસ્તારમાં કોઈ જગ્યાએ તો ગાઈસ અમે તો લે પહોંચી ગયા છીએ. રાતે બહુ મોડું થઈ ગયું છે તો બી જમવાનું બનાવ્યું છે રાતે મોડા. અને લે પહોંચીને હોટલમાં જમવાનું બનાવીને જમવા બેઠા છે બધા. જમવા તો બેસી જશે ગાઈસ. પાપડનું શાક, સુંદો અને રોટલી. મજા પડી ગઈ મજા પડી ગઈ નહીં? આપણે હોટલો બહુ સરસ સરસ મળે, લોકેશન મસ્ત હોય. જમાદાર બેઠા વચ્ચે સાહેબ બીજા બેઠા તલાટી સાહેબ બેઠા વચ્ચે એ તો કીધેલું મેં બ્લોગમાં બધા કે આવા ડોક્ટર જમાના તલાટી. તો ચલો ગાઈસ હવે જમી લઈએ. તો ગાઈસ હું તો જમી રહ્યો અને બીજા ભાઈઓ જમવા બેઠા છે અને તમને અમારી હોટલ બતાવું હું. લેહમાં છીએ અત્યારે અમે. રાતે રાઇડરો બી આવ્યા અત્યારે તો. ઉપર પેલું કેવું દેખાય જો. ચલો તમને રૂમ બતાવું મારો. ઉપર ગાઈસ આપણો રૂમ છે. આપણા રૂમનો નંબર છે 111 ત્રિપલ એકા. આપણો રૂમમાં 4 જણા છીએ એક રૂમમાં. જો બાર બંધ લોકેશન. બધી બોટલ પડી. સામે પહાડ હો, અંધારાના દેખાતા નહીં. તો ગાઈસ હવે ઊંઘીએ. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હો. મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. ગુડ નાઇટ. ઓમ નમઃ શિવાય.